આજે કાર્તિક વદ 14 છે, શનિવાર છે, 30/11/2024 વર્ષ છે. વચનામૃત 2-4 દિવસથી આપણે સત્સંગ કરીએ છીએ 67મા વચનામૃત ઉપર. 3 વિશેષણ સહિત વાત કરી કે મહાપુરુષો કેવા હોય. મહાપુરુષો કેવા હોય તો કે જેને આ લોકમાં સુખમાં પ્રીતિ જ નથી. ખાવું, પીવું, રહેવું, પહેરવું, ઓઢવું એ તો મહારાજ કે આ દેહને ચલાવવા માટે જ રાખે છે. પણ એને એવી કોઈ આસક્તિ નથી કે આજે આવું વસ્ત્ર જોશે કે આવું ખાવાનું જોશે. એ તો ખાલી દેહને માટે જ કરે છે. તથા ભગવાનનું ધામ, ભગવાનની મૂર્તિ તેને વિશે જ વાસના છે. વાસના છે એટલે બસ પ્રીતિ છે, ભગવાનની વિશે આસક્તિ છે. વાસના એટલે માટે કે જેમ જગતના જીવોને જગતમાં વાસના છે, તેને આને ભગવાનના ધામની વાસના છે. એટલે ભગવાનના ધામને વિશે એને પ્રીતિ છે. એવા પુરુષ નહીં. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ખાતા બેઠા ઉઠે કડાશે રે, આશય એનાયંતરનો. ખાતા બેઠા ઉઠે કડાશે રે, આશય એનાયંતરનો. પાસે બેઠે ઉઠે કડાશે રે, આશય એનાયંતરનો. ખાતા બેઠા ઉઠે રે, આશય એનાયંતરનો. એવા સંતને ઓળખી લેવા. કેવી રીતે ઓળખવા? એની પાસે બેસવાથી, ખાવાથી, પીવાથી, બધી જ ક્રિયામાં. કારણ કે સાધુ તણી તો સગળી ક્રિયા. વિહરલાલજી મહારાજ, સાધુ તણી તો સગળી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય. સાધુની સઘળી ક્રિયા એવી હોય, ગમે તેવો કુસંગી હોય એને પણ રંગ લાગી જાય કે આહા હા, આવા સાધુ બ્રહ્માંડમાં ના મળે હો. ધન સ્ત્રીના ત્યાગી, વિવેકને વિચારવંતા એવા સાધુ ન મળે. એટલા માટે તો નિષ્કુળાનંદ સ્વામીએ ગ્રંથનો આરંભ કરતાં પહેલાં એવા સંતના લક્ષણ કર્યા છે. કેમ? એવા સંત સદા શુભમતી, જગત દોષ નહીં જે મારતી. સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામું શીશ. સંશય હરતાને કલ્યાણ કરતા, વળી વેદ પુરાણ નાવેતા. કોમળવાણી વાચાળ વિશેષ, એવા સંતને નામો શીશ. સંશય હરતાને કલ્યાણ કરતા. જીવનું કલ્યાણ કેવી રીતે થાય? એટલે માટે સ્વામી કહે છે, અને પોતાનો જે સંગ કરે તેને પણ આ જ કાર્યમાં જોડે. આ જગતની વાસનામાં ના જોડે. ઘર કેમ છે, ખેતર કેમ છે, પત્ની કેમ છે, છોકરા કેમ છે, એ તો બધું ચાલવાનું જ છે. આ સંસાર છે. માણસનું ચાલે એટલું નહીં, પશુ પક્ષીનું ચાલે છે, સિંહ ચિત્રાઓનું, દીપડાઓનું ચાલે છે. ભગવાને કહ્યું, અમે જ્યારથી આ સૃષ્ટિ રચી છે ત્યારથી આ કળ ચડાવી દીધી છે. એટલે એકબીજામાં સહેજે સહેજે હેત થયા જ કરતું હોય છે. એમાં બહુ આશ્ચર્ય નથી. પણ ભગવાન કેમ ભજી લેવા એ મહાન આશ્ચર્ય છે. કારણ કે આ તો યુધિષ્ઠિરના દક્ષ પ્રત્યે કહેલું છે, કતિપયાની ગચ્છન્તિ જમદ્વારે અન્યાસ્ત ન ચિંતયંતિ. કેટલાય જમના દ્વારે જાય છે પણ પાછળવાળા કોઈ વિચાર કરતા નથી. આ જગત એ રીતે જ ચાલ્યા કરે છે.
એટલે પોતાનો જે સંગ કરે તેને પણ એવા શિવલાલભાઈની આપણે વાત જાણીએ છીએ, પ્રસિદ્ધ ઘણા શિવલાલભાઈના કથાઓ છે કે એ પુરુષ એવા મહાપુરુષ હતા, ભગવાન જેવા મહાપુરુષ હતા, એની કથાઓ લખી છે શાસ્ત્રમાં. હવે જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ, કેવો સમાગમ, રાત્રે દિવસનો સમાગમ. પોતે વેપારી, તે દિવસે 7 લાખનો આસંબી કહેવાય, પણ એ હંમેશને માટે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે એ બોટાદથી ત્યાં જાય. અને સમાગમ કરતાં એક દિવસ સંતોને રસોઈ પાણી આપ્યા હશે. ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા ગયા, બહિર્ભૂમિ જવાનું થયું, એટલે જમીને પછી બહાર જવા ગયા તો રસ્તા ઉપર પોતે વેપારી માણસ, સોનાનો વેપાર થતો હશે, એને સોનું લીધું અને બીજી જગ્યાએ વેચી નાખ્યું લોટે જતા જતા. તેમાં રૂપિયા 150 આવ્યા, વાત પ્રસિદ્ધ છે. અને ગુણાતીતાનંદ સ્વામીને આપ્યા, ગુણાતીતાનંદ સ્વામી ફેંકી દીધા. કેમ શિવલાલ, રૂપિયા વગર ચાલે છે? ચાલતું નથી. પણ સ્વામીને એ નહોતું કેવું, આ સમયે આ ધંધો ના કરાય. જ્યારે ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નીકળે ત્યારે તો કથામાં પૂરેપૂરી હાજરી જોઈએ. ભગવાન મળ્યા છે, આ બધું જ પાછળ છે. તમે ગમે એટલી ક્રિયાઓ કરો, આ કરો તે કરો, પણ જો ભગવાનના શબ્દ નહીં પડે, કથા વાર્તાના શબ્દ નહીં પડે તો મહારાજ કે આ જગતમાં કર્યું તે કંઈ નહીં કર્યા જેવું છે. કથા હશે તો બધું જ થશે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, તુલસીદાસજી લખે છે રામચંદ્ર માનસમાં. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દુસરી ભક્તિ મમ કથા પ્રસંગા, દુસરી ભક્તિ મમ કથા પ્રસંગા, પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પ્રથમ ભક્તિ જ આ છે, સંતનો સમાગમ. અને સંત સમાગમ થશે તો કથા વાર્તા આવશે. સાધુ પુરુષોની મોઢે કથા વાર્તા હોય, જગતના લોકો જગતની કથા હોય, ભગવાનની કથા તો સંત. એટલે કહે છે પોતાનો જે સંગ કરે, શ્રીજી મહારાજ સ્વયં બોલ્યા છે, એનો જે સંગી છે, એનો જે આશ્રિત છે, તેને આ લોકનું તો છે ને મુકાવીને પરલોકમાં જોડી આપે છે. અને ત્રીજું વિશેષણ આપ્યું કે એવા જે પુરુષો છે એ પોતાના દેહને અર્થે તો કંઈ કરતા જ નથી. જે કંઈ કરે છે એ ભગવાનના ધામમાં જવાને માટે કરે છે. પૈસા ફેંકીને સામે કહ્યું, શિવલાલ, તો કે હા, આજે મેં અડધી કલાક કથા કરી, તું આ લાવ્યો તે આ શું નથી જોયું? આ જગત આખામાં આ જ છે, સોનું ને ચાંદી ને પૈસા. સ્વામીને કે સ્વામી કાલે જલેબી મોતિયાની રસોઈ 150 રૂપિયાની બહુ થઈ જાય. ત્યારે સ્વામી કે મોતિયા તો કૂતરાના નામ હોય છે, મોતિયા તો કૂતરાના નામ હોય છે, એમાં શું મોટું આશ્ચર્ય છે? આ કથાના શબ્દ આવશે, આ કથા જે ગઈ તને એ સાંભળવા મળશે. એ તો શિવલાલભાઈ એવા હતા, હાથ જોડીને કહ્યું, હા બાપજી, હવે આ ભૂલ નહીં થાય. અને કેવા સંસ્કાર મહારાજ કે કેવા! શિવલાલભાઈ બરાબર જુવાન વહે 24 વર્ષે ગર્ભંગ થયા. પછી નક્કી કર્યું ભગવાન ભજી લેવા છે, કોઈ કંઈ કામ કરવું નથી, એક ભગવાનનું આરાધના આ ભજન કરવું છે, તે સિવાય કાંઈ કરવું નથી. લોકો કીધું ભાઈ નાની ઉંમર છે હજી, બીજે વાર લગ્ન કરો તો કે ના, લગ્ન નહીં કરવા, બસ ભગવાન ભજવા છે. પોતે એટલા મોટા હતા, મુખી હતા. ગામના ભાઈલાલના દીકરા ભગાદોશીના દીકરા શિવલાલ ગામમાં મુખ્ય હતા, ગામમાં પટલાઈ હતી, મુખીપણું હતું, બધું જ હતું. પણ કે જે હોય તે આ નહીં કરવું. કેટલા હેરાન થયા હશે. અને એમાં વળી ગુણાતીતાનંદ સ્વામી સંગ કાઢીને યાત્રાએ નીકળ્યા. અને શિવલાલભાઈ કે મારે સંઘમાં જોડાવવું છે. સ્વામીનો સમાગમ ક્યાં મળ્યા? 15 દિવસ સુધી વડતાલની યાત્રા હતી. વડતાલ જતાં જતાં રસ્તામાં વાગડ ગામ આવ્યું. વાગડ ગામમાં કેવા અલિપ્ત કર્યા છે પુરુષોને, કેવા સંતોનો સમાગમ કરીને અલિપ્ત કર્યા છે. આવું જ મેં ભુજમાં જોયું હતું. ભુજમાં ભગવાનદાસ સંત હતા, બહુ સારા સંત હતા. એને સુખપુરના દાદા જોડે, એનું નામ તો બીજું હતું પણ બધા ગામના દાદો કહેતા, દાદા જોડે હેત હતું. એટલે છેલ્લી વાર જ્યારે મળ્યા ત્યારે એને કહ્યું હતું, સ્વામીજી, આપણે એકબીજાને સ્નેહ જોડી રાખ્યો છે, તમે મને સત્સંગ કરાવ્યો છે, એ મારી અપેક્ષા એવી છે
કે આપણે જે પહેલાં જઈએ તે મહારાજને લઈને તેડવા આવવાનું, આટલું તમે કરજો. સ્વામી કે સારું. એ ભગવાનદાસની મેં પહેલી યાત્રા કરેલી, મેં જાત્રા શમશાન યાત્રા ભગવાનદાસની પહેલી કરેલી, અને એ બરાબર એની યાત્રા પૂરી કરી અને ત્રીજે દિવસે જ દાદાભાઈ ધામમાં હાલે ગયા. આવું વચન આપ્યું હતું સ્વામીને કે મને તેડવા આવજો. આવા પુરુષો પડ્યા છે. એક સ્વામી ભગવાનદાસજી ભગવાન જેવા સંત હતા, એને કેવા સદગુણો નાખ્યા હશે કે દાદા જગત છે, જગતમાં એ ગામના મુખી હતા, જગત છે, જગતમાં બધું ચાલે, પણ આપણો ધ્યેય ના ભૂલાય, આપણે જે કરવા આવ્યા છીએ ને એ ના ભૂલાય. આ જગત તો વ્યવહાર છે, વ્યવહાર એમને એમ ચાલ્યા કરશે. આપણે જે ભજન કરવાનું, કથા વાર્તા, કીર્તન, કેવા સંસ્કારો નાખ્યા હશે, કેવા અલિપ્ત રહેવાનું શીખાડ્યું હશે. બોલો. વાગડ ગામ આવ્યું, રસ્તામાં ચાલતા ચાલતા હવે વાગડ ગામમાં ભાઈ આત્માનંદ સ્વામી, ઉંમર 117 વર્ષની. 117 વર્ષની ઉંમરમાં ભાઈ આત્માનંદ સ્વામી વાગડ ગામમાં રહે. દુઃખ તો સંતોએ વેઠ્યા છે, આપણે શું દુઃખ વેઠીએ છીએ? મહાપુરુષો શ્રીજી મહારાજના વખતે સંતો એકલા વાગડ ગામમાં રહેતા હતા. બોલો, કોઈ સેવક હાજર નહીં. હવે નાનું મંદિર, એમાં સ્વામી રહે વાગડ ગામમાં. બીમાર પડ્યા. 117 વર્ષ આ સંપ્રદાયમાં એમ કહેવાય સૌથી વધારે જીવ્યા ભાઈ આત્માનંદ સ્વામીનંદ પંથીના સંતોમાં. પાછળથી તો કેવું નામ સાંભળ્યું નથી. 117 વર્ષ રહ્યા. શરીર બગડ્યું. ગુણાતીતાનંદ સ્વામી વાગડ ગામથી નીકળ્યા અને જોયું કે ભાઈ આત્માનંદ કયા કરુણાનિધિ સંતો હશે, કે કેટલી કરુણા વસાવતા હશે એકબીજાની ઉપર, કે આ સંતની કોઈ સેવા કરનાર નથી. હું સંગ લઈને નીકળ્યો છું. પછી એમાં સ્વામીએ જાહેરાત કરી, ભાઈ 150 જણાનો સંઘ છે, 150 જણાનો સંઘ છે. ભાઈ આત્માનંદ સ્વામી બીમાર છે. તમે કોઈ જો આ ભાઈ આત્માનંદ સ્વામીની સેવામાં રહેતા હો ને તો 100 યાત્રાનું પુણ્ય આપું. કેવું? 100 યાત્રાનું પુણ્ય આપું. કોઈ જો સ્વામીની સેવામાં રોકતા હોતો હોય, પણ આ સ્વામી જોડે જવાનું અને ભાઈ ત્યાં મહારાજના વડતાલ દર્શન કરવાનું, ઉત્સવ મનાવાનું, કોને આ ઠેકાણું પડે? હે, કોના મનમાં એમ થાય કે ના ના રોકાઈએ? અને આ તો ઝાડા પેશાબ ધોવાના હતા. 117 વર્ષની ઉંમર છે. શિવલાલભાઈએ કહ્યું, સ્વામીજી મને આજ્ઞા આપો તો હું રોકાવું, મારે સેવા કરવાની ઈચ્છા. શિવલાલ તારે ન રોકાવાય, શિવલાલ તારે ઘણું કામ. ના ના મને સેવા કરવા દો સ્વામી. અલ્યા પણ તારે સેવા કરવાથી ગામમાં બધું ઊભું રહેશે, વેપાર ધંધા. એ વેપાર ધંધા તો એ વર્ષોથી ચાલે છે ને ચાલશે, પાછળવાળા કરશે. બોલો, આટલો મોટો વેપારી માણસ, કોઈ કલ્પના તો કરો. એટલે કીધું કે આ પુરુષો શું કરે? 3 કામ કરે છે. આ લોકનો પ્રીતિ નહીં રાખતા, જે કંઈ કરે છે ભગવાનના ધામમાં, બીજું વિષય એનો જે સંગ કરે તેને મહારાજ કંઈ પોતાના જેવા કરી મૂકે, અને એને પણ અક્ષરધામમાં ગયા પછી જે સુખ મળે તેની જ અપેક્ષા રખાવે. અને ત્રીજું એમ કહે છે કે એવા જે પુરુષો છે આ દેહના સુખને માટે કંઈ કરતા જ નથી, આ દેહ પડ્યા પછી જે સુખ પ્રાપ્ત થાય તેના માટે જ પ્રયાસ કરે છે. 3 વિશેષણ આપ્યા. શિવલાલભાઈ રોકાયા. સ્વામીએ ના પાડી. સ્વામી કે શિવલાલ તું રોકાઈશ તો હું રાજી થઉં, પણ તારા બીજી પ્રવૃત્તિ છે, કોઈ રોકાવા તૈયાર ન. શિવલાલભાઈ કે મારે સ્વામી સેવા કરવી જ છે. અને એ સેવા 1.5 મહિનો સેવા કરી. 1.5 મહિનો ઝાડા પેશાબ ધોએ, પથણા ધોએ. આ પોતે કરોડોપતિ માણસ છે, આજનો તો અબજોપતિ કહેવાય. આવા બધું સેવા કરે. સેવા કરતા ભાઈ આત્માનંદ સ્વામીએ એક દિવસે કહ્યું, શિવલાલ તો કે હા માગી લે, તે મારી સેવા કરી છે, મળમૂત્ર ધોયા છે, મારી સેવા કરી છે. અત્યારે હું આનંદમાં છું, મહારાજ મને આજે લેવા માટે આવવાના છે. તું માગી લે, તું જે કંઈ મારી જોડીમાં આપું, જે કંઈ મારી જોડીમાંથી કાઢી આપું, માગી લે. અત્યારે આ બ્રહ્માંડમાં એવી કોઈ ચીજ નથી કે હું તને ના આપી શકું. બોલો, આવી સામર્થ્ય ધરાવનારા સંતો હતા. આ બ્રહ્માંડમાં એવી કોઈ ચીજ નથી કે હું તને ના આપી શકું. ત્યારે શિવલાલભાઈએ કીધું, સ્વામી તમારી સેવા કરી, બધું આવી ગયું, મારે કાંઈ જોઈતું નથી. અરે પણ માગી લે. નહીં સ્વામી કોઈ માગવું નથી, બસ આપ રાજી રહ્યા, આપની સેવા થઈ, આજે મહારાજ તમને લેવા આવે તો એનો મને હું બળભાગી છું કે આવા એકાંતિક સંતની સેવાથી. માગી લે શિવલાલ, હજી મારા માટે કંઈક માગી લે. શિવલાલે કહ્યું, આપશો? તો કે આપીશ. આપશો સ્વામી? તો કે 100% આપીશ. આપશો તમે? આપીશ. તો
તો સ્વામી સાંભળી લો, તમે મહારાજના ધામમાં આજે જાઓ છો, 13માના દિવસે મહારાજને લઈને 24 વર્ષની ઉંમર છે. કેટલી ઉંમર છે? એના ચરિત્ર લખાય. આપણો કોણ લખે? નહીં ઠામ ઠેકાણું, નહીં કાંઈ, નહીં ભજન, નહીં ભક્તિ. આ દુનિયાના વ્યવહારમાં ગ્રસ્તથી વધારે પડતી ભૂંડી હાલત આપણી છે. દુનિયાના વ્યવહારમાં એવું છે, સાધુ થયો, સાધુ થયા પછી ઘર છોડ્યું ત્યારે મિલકત ન હોય. ઘરમાં મિલકત હોય કે ન હોય? ઘર મિલકત મોટી, ઘણા તો ઘણા કરોડોપતિ હોય છે, એ બધી મિલકતો છોડીને સાધુ થાય છે. અને સાધુ થયા પછી અનાદિકાળની રીત છે. ભર્તુહરિની ને હરિશ્ચંદ્રની, ભર્તુહરિને ચંદન ગોપીચંદની કથા લખી છે ને, આવા 2 મહારથીઓ હતા. અને એને કેવું શું છોડ્યું હતું? શું છોડ્યું હતું? 92 કોટી મારવો છોડનાર માણસ અને ગોપીચંદન જગતનો સમ્રાટ, આવા મહાન હતા. અને ઘર છોડીને નીકળી ગયા. નીકળી ગયા પછી ક્યાંક આસક્તિ રહી જાય છે, એટલું ધ્યાન રાખ. ઘર છોડીને નીકળી ગયા. રાત્રે એક જગ્યાએ ભેગા થયા. આ હરિશ્ચંદ્ર ગોપીચંદનને આ ન ઓળખે ને ભર્તુહરિને ના ન ઓળખે. એક ધર્મશાળા મળી, જોડી લટકાવવાની હતી. અને એમાં વાદ વિવાદ થયો. ઓલો કે હું લટકાવું, ઓલો કે ના હું લટકાવું, હું વહેલો આવ્યો. પણ હું કેમ એવડો આવ્યો? તારે ભેગો જ આવ્યો છો ને. પણ પહેલો તો હું ખીટી ના દ્યો છું ને. ખીટીઓ નથી ઘરમાં, ખીટીઓ નથી. ઘર મકાન નહોતા, કબાટો નહોતા. આ બધું છોડીને આવ્યા છે. જુઓ કેવું થાય છે. ઝઘડા કર્યા, બાથો બાથ આવી ગયા. હું પેલો આવ્યો છું શું? હવે અહીં કેમ બાથો બાથ આવવા જેવું હતું? આ બધું ખબર ના પડે. આટલું બધું છોડીને 92 કોટી મારવા છોડીને આવ્યો છું. આ સમ્રાટ તરીકે હું આવ્યો છું. એક ડોશી બોલી, મારા પિતા જુઓ તો ખરા, આના કરતાં તો ગોપીચંદને ભર્તુહરિ શું ખોટા? 92 કોટી મારવાનું છોડીને નીકળી ગયા. સમ્રાટ જો, સમ્રાટ નીકળી જો ને આ મારા પિતા ખીટી માટે ઝઘડે. બોલો. ત્યારે એને જ્ઞાન થયું કે આ દોષી તો જાણતી નથી, પણ આપણે તો એ જાણીએ છીએ ને કોણ છીએ. સામેથી કહી દીધું તમે લટકાવો. ઓલે ના તમે લટકાવો. ના, આ જ્ઞાન થઈ જવું જોઈએ. આ જ્ઞાન જીવને થવું જોઈએ. સંત થયા પછી, અહીંયા આવ્યા પછી ક્યાંય ને ક્યાંય બંધાઈ જઈએ. આમાં બંધાઈ કામ તો કરવું પડશે. સમાજનું કામ કરું, સમાજના રોટલા ખાઈએ છીએ. બંધન ના થાય એનું ધ્યાન રાખ. કોઈ એમ કે ના તો પછી મારા લઈને બેસી જાઓ, સ્વામિનારાયણ રોટલાય નહીં આપે કોઈ. એ તો મહારાજ બેઠા છે રોટલા આપનારા, પણ આપણાથી એવું થાય એવું નથી. કેમ રોટલા ખાઈ શકીએ એમાં આપણે નથી. એટલે આ કર્યા સિવાય છૂટકો નથી. આપણે કરવાનું, બધું જ કરવાનું. આમ કરીએ છીએ તો હજારો વિદ્યાર્થીઓ, 15-20 હજાર વિદ્યાર્થીઓ ભણે છે, બધા સ્વામિનારાયણ કરે છે, ભજન કરે છે. શું ખોટું થાય છે? એ બોડો વિસ્તાર છે, પણ આપણું ભૂલી ના જવાય. સમાજનું કરતાં કરતાં આપણું આપણે ભૂલી ના જઈએ. ભજન, કીર્તન, માળા નિયમ રાખવાનું. આટલી માળા કરીશું. સાધુ પુરુષોએ 101 માળા તો કરવી જ જોઈએ, કોઈ પણ રીતે કરીને. સાધુ પુરુષોને માટે 101 માળા નક્કી કરી છે. 21 જન્મગલના પાઠ થવા જોઈએ. આ તો ગ્રસ્તાને તો ઉંમર જેટલી માળા, આપણે તો 101 માળા સવારથી સાંજ સુધી બધી જગ્યાએ થઈ શકે. કામ કરતા થઈ, ઘરતા થઈ, ફરતા થઈ શકે, પણ નિષ્ઠા રાખવી પડે. આ કરવું છે. આવા ગ્રસ્તો થઈ ગયા કે જેને મહાપુરુષોએ કોઈ જગ્યાએ જોડવા દીધા નહીં. બોલો એ શિવલાલભાઈ ને મારા સ્વામી કે અલ્યા શિવલાલ માગી લે તો કે 14-13માના દિવસે સ્વામી તમે મને લેવા માટે આવજો. 24 વર્ષની ભર જુવાની 24 વર્ષની. અને સંપત્તિમાં લે લોપ સત્સંગી, ધૂમ સંપત્તિ છે. આખું બોટાદનું પ્રગણું સંભાળે છે. બોટાદ સિટીનો આખો વ્યવહાર કરે છે. આવી ધૂમ સ્થિતિ છે. છતાં જુઓ તો ખરા કેવી ત્યાગ ભાવના. ભગવાનને કેવા ગુણાતીતાનંદ સ્વામીના સંસ્કાર મેળવ્યા હશે, કેવા મેળવ્યા હશે. નહીં તો આટલા મોટા શેઠિયા, બપોરનો સમય હોય અને જમીને આવ્યા હોય ને મોઢામાં સોપારીનો કટકો નાખે, કટકટ થતો હોય ને સાધુ બોલ્યો કે આટલી સુંદર સભા બેઠી છે, ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત કથા વાર્તા કરે છે ને કયું હડકાયું કૂતરું હાડકાં ચાવે છે. ઊભા થઈ જાય. સ્વામી ભૂલ કર, મારી ભૂલ. આને સમાગમ કર્યો કહેવાય. કારિયાણીના જોઈતા ખાચર, જેને શ્રીજી મહારાજને સેવ્યા, કેવા ઉદાસી. મહારાજનો અંગૂઠો ધાવતા જોઈતા ખાચર. એ જોઈતા અંગૂઠો કેરી મહારાજે આપેલી એ જોઈતા ખાચર. સવારનો સમય હોય અને દર્શન કરવા માટે આવે. કોઈ સાંજે ભજણીયા આવ્યા હશે
અને કીધું હશે બાપા અમારું પેટીયું કૂટવા આવ્યા છીએ, આપ 2 મિનિટ આવો ને આપની ઈચ્છા હોય આપો તો મારો ધંધો ચાલે. અને દયા આવી કે બિચારા પેટ આપણા માટે ગામમાં આવ્યા છે, આપણા ગામના મુખી છીએ, 2-5 રૂપિયા આપીને એને ખુશ કરીએ, ગામના લોકો જેને આપો. આટલું કરીને આવ્યા. એ વાત ગામમાં કારિયાણી મંદિરમાં સંતો આવ્યા હતા. એ સંતોને ખબર પડી કે આ જોઈતો ખાચર કાઠી મારવાલો ભજણિયા જોવા જાય, લો ભવાટી જોવા જાય છે, અને આવીને તરત આમ પગે આમ અડે ત્યાં તો લાત મારી ઉડાડી દીધો. લો તારે હાથ જોડીને કે સ્વામી ક્ષમા કરો, ભૂલ કર, મારી ક્ષમા. બહારથી અંદરથી સંત આવીને કે આ એ સાધુ શું કરે છે, કોણ છે, ઓળખે છે? ગામ ધણી જોઈતા ખાચર છે. બોલો. ના સ્વામી બરોબર કે છે, એના સિવાય કોણ કે? અમને સંતો જ કે ને. આવા નિર્માની, કેવા નિર્માની મહારાજ, કેવા નિર્માનીને ભગવાન વશ રહે છે ભાઈ. નિર્માનીપણું હોય ત્યાં આવું કામ કર્યું. બોલો. એટલે શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે આ 14મા 13માના દિવસે જુવાન અવસ્થામાં કેવા તૈયાર કર્યા હોય. આજે આપણે 70 વર્ષ કે 80 વર્ષ થયા હોય, પણ એમ કોઈ કહે કે આજે મહારાજ તેડવા આવવાના છે તો આજે એટલું તો એમ કે અઠવાડિયું રાહ જુઓ, એટલું તો કમસે કમ કે અત્યારે નહીં મેળ બેસે. પછી અઠવાડિયું જાય કે જે જાય, પણ એ ઉદાસીન હતા, સંસારમાં રહ્યા થતાં પણ એવા હતા. ચંપાના વનમાં ભમરો ગુંજારવ કરે પણ ચંપાનું ફૂલ ઉપર ક્યાંય બેસે નહીં. ચંપાના જંગલમાં ભમરો ગુંજારણ કરે પણ એમ કહેવાય કે ચંપાના સુગંધ કોઈ દિવસ ભમરો લે નહીં, નિર્લેપ રહે છે. જળમાકડી જળમાં રહે છે પણ જળથી લુપ્ત થઈ જતી નથી, બીજા પક્ષીઓ જ પેસી જાય. જલકાતરડી માછલી છે, એ કોઈને બંધાતી નથી, કોઈની ઝાડમાં ના આવે. કોઈ ઝાડમાં આવે તેને એ જલમાછલી કાતરડી કાપીને બંધાય છે. એને મોઢામાં દાંત છે, ઝાડને કાપી નાખે. ઝાડ કાપીને એની અંદર બીજું પુરાયું એને કાઢી નાખે છે. તેવા જલકાતરડી જેવા સંતો હોય છે. ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ કંઈ સામાન્ય સંતો નહોતા. આનંદાનંદ સ્વામી દુનિયા હલાવે એવા સંતો હતા. કોઈને આમ સંકલ્પ કરો તો ઉડો ઉડાડી દે એવા સંત હતા. પણ એ શ્રીજી મહારાજના દાસાનું તાસ થઈને રહ્યા. અને મહારાજે અહીંયા આપણે પૂરું કરીને એમ કીધું કે એવા જે સંતોના ગુણ છે એ સામાન્ય મુમુક્ષુમાં કેમ આવે? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે મુમુક્ષુમાં ગુણ તો આવે કે ને દેવની બુદ્ધિ રાખે અને આજ્ઞામાં રહે તો એને. પ્રશ્ન મહારાજે માન્ય રાખ્યો પાછો, સ્વામી તમારો પ્રશ્ન માન્ય છે પણ હવે અમે કહીએ તે સાંભળો. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન માન્ય રાખ્યો. આવતીકાલે પાછળનું ચેપ્ટર ભગવાન અને ભગવાનની આવી સેવા ન મળે. અને આપણું મોટું ભાગ્ય છે સંતો, સાંભળી લેજો ભક્તો કે આવો અવસર મળ્યો છે. બગાથું ખાતો સોના સાકરનો ગાંગડો મોઢામાં મળ્યો છે. આવું મહારાજ કે લંકા લૂંટાય એવું સોનું મળ્યું છે, ત્યારે ભગવાન મળ્યા છે. આપણે સાવધાની રાખીને કામ કરી લેવું. શ્રીપતિ શ્રીધરામ સર્વદય.